મારી આપ સૌને વિનંતી છે કે આ વખતે નક્કી જ આ લોકોએ કર્યું છે. તાળીઓ પાડો બધાય. એટલે પાડવાના જ છે, નક્કી જ એમણે કર્યું છે. એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપણી વચ્ચે દિનેશભાઈ ધારાસભ્ય શ્રી ચાણસ્મા ને વિનંતી કરું, ટૂંકમાં શુભેચ્છા સંદેશો પાઠવશે 5 મિનિટ. આદરણીય અલ્પેશભાઈ ઠાકોર સાહેબ, આદરણીય કેશાજી ઠાકોર સાહેબ પધારી ચુક્યા છે. એમનું સ્વાગત છે. અલ્પેશભાઈ નું હાર્દિક સ્વાગત છે. આજના આ બંધારણના શુભ દિવસે મંચસ્થ મહાનુભાવો, સંત શિરોમણી, આપણા સમાજના મોભીઓ તેમજ બનાસકાંઠા, પાટણ અને મહેસાણાથી પધારેલ તમામે તમામ સમાજના સૌ આગેવાનો, આજે સમાજનું બંધારણ થવા જઈ રહ્યું છે ત્યારે આ એક બંધારણ નથી પણ એક સોચ છે. આધુનિક ટેકનોલોજીના જમાનાની અંદર આવું એક સરસ મજાનું જો કાર્ય થતું હોય તો એને બિરદાવવા લાયક છે. મારા આગળના આગેવાને ખૂબ ઝીણવટભરી વાત કરી છે. એટલે આવું જયારે સમાજનું બંધારણ થતું હોય ત્યારે આ બંધારણ તો થવાનું અને સાથે સાથે આ બંધારણની રક્ષણ પણ આપણે બધાએ કરવાનું. અહીંયા ખૂબ મોટી સંખ્યાની અંદર આપ ઉપસ્થિત છો ત્યારે હમણાં ટૂંક સમયની અંદર બંધારણનું વાંચન થવાનું છે. એ બંધારણના વાંચનની અંદર જે કઈ મુદ્દા ઉપસ્થિત થાય, જે કઈ વાત અહીંયાથી રજૂ કરવામાં આવે એ તમારે અને અહીંયા જે સ્ટેજ ઉપર બેઠા છે તમામે તમામને બંધન કરતા રહેશે. હમ સાથ સાથ રહે. એટલે અહીંયા બધા અલ્પેશજી ઠાકોર અહીંયા ઉપસ્થિત થયા છે, એમનું પણ હાર્દિક સ્વાગત આપણે કરીએ છીએ. એટલે જ્યારે જ્યારે આવું સરસ મજાનું કાર્ય થતું હોય ત્યારે હર હંમેશ ઠાકોર સમાજ અગ્રેસર રહ્યો છે. ત્યારે અહીંયા સ્ટેજ ઉપર બેઠેલા તમામે તમામ આગેવાનો જ્યારે આ બંધારણનો અમલ કરે, આભાર આદરણીય ધારાસભ્ય સાહેબનો. આપણે સૌ આપણા કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરીને શરૂ કરીશું. સૌ ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, પૂર્વ સંસદ સભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખ અને પૂર્વ પ્રમુખ આગેવાનશ્રીઓને વિનંતી કે દીપ પ્રાગટ્ય કરશે અને સંતશ્રીઓને પણ વિનંતી કે દીપ પ્રાગટ્યમાં જોડાશે. મેં જે નામ લીધા એ કેટેગરીમાં આવતા તમામ આગેવાનશ્રીઓને વિનંતી કરું છું કે દીપ પ્રાગટ્ય કરીને આપણે આ પ્રસંગને ખુલ્લો મૂકીશું. આપણે સૌ જોરદાર અમરનાથ બાપાની જય બોલાવીશું. બોલો અમરનાથ મહારાજ કી, સદારામ બાપા કી. સૌ બેસી જઈશું, આપણું સ્થાન લઈ લઈશું. દેશના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી આદરણીય કેશાજી ચૌહાણ સાહેબને વિનંતી કરું છું કે સ્વાગત પ્રવચન કરશે. કેશાજી ચૌહાણ સાહેબ.
ચાલશે, મારે ગમે તે રાખવાનું. આદરણીય કેસાજી સાહેબને વિનંતી કે સમય મર્યાદા 5 મિનિટની રાખશો. સમય મર્યાદા 5 મિનિટની રાખશો. કેસાજી સાહેબને વિનંતી. ઓગણજી મહારાજની જબરદસ્ત જય બોલી દઈએ તો આપણો કામ ફતહ થઈ જાય. બોલો ઓગણજી મહારાજ કી, સદારામ બાપુ કી, ભારત માતા કી. આજના આ ઐતિહાસિક બંધારણ નિમિત્તેના ઠાકોર સમાજના મહાસંમેલનની અંદર મંચ ઉપર બિરાજમાન સર્વે સંતગણોના ચરણોમાં વંદન કરું છું. અને અહીં ઉપસ્થિત મંચ ઉપર બિરાજમાન સર્વે મહાનુભાવો, અહીં ઉપસ્થિત સર્વે વડીલો, ભાઈઓ, બહેનો, યુવાન મિત્રો, પત્રકાર મિત્રો, અધિકારી ગણ અને સૌનું આજના રૂડા પ્રસંગે ઓગણજીની પવિત્ર ધરતી ઉપર આપ સૌને દિયોદર વિસ્તારના ધારાસભ્ય અને તમારા એક નાના ભાઈ તરીકે આપ સૌને દિલથી આવકારતા આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું. મિત્રો, આજથી 5000 વર્ષ પહેલા શ્રીમદ ભગવદ ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે કે સમયની માંગને અનુરૂપ જે મનુષ્ય પોતાની જીવન વ્યવસ્થા ગોઠવશે એ હંમેશા સુખી થશે, એની હંમેશા પ્રગતિ થશે. અને ભગવાનના સંદેશાને અનુસરીને થરાદ વાવ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજના સામાજિક, રાજકીય અને શૈક્ષણિક ધાર્મિક આગેવાનોએ ભેગા થઈ આપણે આ વાત મૂકી હતી. આજે 4મી જાન્યુઆરી છે, પણ વાત મૂકી હતી આપણે લાભ પાંચમના દિવસે. અને લાભ પાંચમના દિવસે આપણે નિર્ણય કર્યો હતો કે આનો મનોમંથન થવો જોઈએ. અને પૂરા વલોણાના અંતે, પૂરા મનોમંથનના અંતે આજે આ સમાજનું નવું બંધારણ એનું આ મહાનુભાવોના હાથે વિમોચન થવાનું છે અને વાચન થવાનું છે. અને આપણે સૌએ સંકલ્પ કરવાનો છે. સંકલ્પ એટલે મક્કમ નિર્ધાર. બીજો જે થવાનું હોય થાય, પણ આ કામ કરવું એને કહે છે સંકલ્પ. સંકલ્પ કર્યો તો મહાત્મા ગાંધીએ એક કાગળો કે કૂતરાના મોઢે મરીશ પણ આ દેશને આઝાદ કરીને જ રહીશ. તો જે અંગ્રેજોનો સૂરજ નતો આથમતો, એ અંગ્રેજોએ આ દેશ છોડીને ચાલ્યા જવું પડ્યું હતું. આ સમાજે સંકલ્પબદ્ધ બનવાનું છે. શેનો સંકલ્પ? એક સમાજ, એક રિવાજ. બોલો, એક સમાજ, એક સમાજ, એક રિવાજ, શ્રેષ્ઠ રિવાજ. એક રિવાજ, એક રિવાજ, એક રિવાજ, શ્રેષ્ઠ સમાજ. એક રિવાજ, એક રિવાજ. આ સમાજને આપણે શક્તિશાળી બનાવવો છે, સમર્થક બનાવવો છે. એવો સમાજ કે જે કોઈના આધારે, કોઈનો હોશિયારો ના રહે. સક્ષમ સમાજ દ્વારા સક્ષમ રાજ્યનું નિર્માણ કરવું છે અને શક્તિશાળી સમાજ દ્વારા શક્તિશાળી ભારતનું નિર્માણ કરવું છે. એ આપણો ઉદ્દેશ છે. અને ઉદ્દેશ માટે આપણે મળ્યા છીએ. ત્યારે તમારે સંકલ્પ કરવો પડશે. કરશો ને તો પહેલા જ બંધારણ આવે એના પહેલા હાથ ઊંચા કરીને ઓગણજીની જય બોલો. બોલો ઓગણજી મહારાજ કી. મીડિયાવાળા બોલો ઓગણજી મહારાજ કી. મિત્રો, આપણે સંકલ્પ એટલા માટે કરવો છે કે આગામી સમયની અંદર આ બંધારણનો પૂરેપૂરો અમલ થાય. એના જે નાણાંનો બચાવ થાય એ નાણાં આપણે શિક્ષણમાં વાપરવાના છે. શિક્ષણ એ 21મી સદીમાં શક્તિ છે અને શિક્ષણથી સમાજને શક્તિશાળી બનાવવા માટેનો આપણો ભગીરથ પ્રયત્ન છે.